દીકરો સંભાજી રાજે, જોજો વાત કરું તમને થોડી યુવાનો, ધર્મ એમને નથી બચ્યો. આજે સોમનાથની ધજા ફડાકા મારતી હોય તો ભલે, દ્વારકાની ધજા ફડાકા મારતી હોય, કે સ્વામિનારાયણ ભગવાનની ધજા ફડાકા મારતી હોય, જૈન ધર્મની હોય કોઈ ધજા ફડાકા મારતી હોય, કે કોઈ પણ ભારત વર્ષની મહાકાળી, સરસ્વતીની, લક્ષ્મીજીની, અંબાજીની, મોગલમાની કોઈ ધજા હું ફડાકા મારે, હનુમાનજીની આ ધજા હું ફડાકા મારે ને એની પાછળ કેટલાય ધગધગતા લોહી રેડાણા છે ત્યારે ફડાકા મારે છે. એમને નથી થતું યાર. ઔરંગઝેબની સેનાને જ્યારે ધમરોળવા મંડાણો, સંભાજી રાજે, શિવાજી મહારાજનો દીકરો, એને એટલી કેટલા પુસ્તકો લખી નાખ્યા. થોડી ઉંમરમાં કરવું હોય તો થોડી ઉંમરમાં ઘણું થાય. વાતો ઘણા કરે છે ને, મારે એકચ્યુઅલી હજી મારી ઉંમર નથી. હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને વયની વાટું ન હોય કે હર બચાને કાગડા. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રીએ પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. બેનું દીકરીને કહું, સિંહણ કોઈ દી ખડ ન ખાય. ગમે એવા પ્રલોભનો આપે, ગમે એવી ગાડીઓ લઈને નીકળે, ગમે એવા ચશ્મા પહેરે, કહી દેજો સિંહણની પાસે ગોરખોદિયા ન હોય, શેટા રેજો નકર ગળા કપાઈ જાહે. હા, મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે. જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. અને તલવારો કે ભાલાના ઘા કબૂલ છે, જેનાથી ટુકડાનો ઘા સહ્યો ન જાય સિંહની જાત. એટલે હું આ વાત કરું. સંભાજી રાજે શિવાજીના ગોરીલા યુદ્ધ કરી કરીને સેનાઓને ધમરોળવાની પાસે દરિયાઓ જેવી સેનાઓ હતી, પણ પકડાય નહીં કોઈ રીતે. અને એટલા માણસોને મારે, અને પછી એટલો ખોફ લાગ્યો કે રાતમાં ક્યાંક મને આવી નાનો મારી નાખે સંભાજી, શિવાજીનો દીકરો. અને થાતા ટૂંકમાં યાદી કરાવું, મહારાણા પ્રતાપને જયારે દિવેરનું યુદ્ધ કરવા માટે હથિયારોની જરૂર પડી, અને એટલી બધી તાત્કાલિક જરૂર પડી, મહારાણા પ્રતાપ લુવારોની પાસે ગયા અને કીધું, એ તો એને હારે જ હતા. હજી સુધી પ્રતિજ્ઞાઓ લીધી છે કે અમે એક જગ્યાએ સ્થળમાં સ્થિર નહીં થયા. કેટલાય લુવાર જ્ઞાતિઓ આમાં વગડામાં રહેતા ગાડા લઈને નીકળે છે. એ બધા એમણે પ્રતિજ્ઞાઓ લીધેલી છે કે અમે એક જગ્યાએ સ્થિર નહીં થઈ, પણ ધર્મને કોઈ દી હાનિ નહીં થવા દઈ, ભલે અમારે સ્થિર ન થવું પડે. અરે વાહ વાહ. એટલે મહારાણા પ્રતાપને તેથી લુવારોએ કીધું તું, બેની દીકરીઓ 13 વર્ષની દીકરીઓએ કીધું તું કે રાતને દી ઘણ ને ધમણું હાકી અને જોઈએ એટલે હથિયાર પૂરા પાડીશું, પણ હિન્દુસ્તાનની ધરતીમાં મહારાણાનો કોઈ દી શીશ નહીં નમવા દઈ. આ જેવી તેવી વાત છે. આજ સુધી પ્રતિજ્ઞાઓ નિભાવ્યા આવે છે. અને એને એટલી મહેનત, ખાવા પીવાનું બંધ કરી દીધું, હથિયાર નહીં. મહારાણા પ્રતાપ 2 તરવારો બાંધતા, અને એવી પાવરવાળી તરવારો એ બનાવેલી. અને જયવંતાબાઈ એમના માં રાણા પ્રતાપના, એમણે કીધું તું 2 તરવાર રાખજે બેટા, કાં તો કે હામો દુશ્મન કોઈ હોય એનું હથિયાર નબળું હોય ને તો એમ નો કહી શકવો જોઈએ કે તમારા જેવું હથિયાર અમારી પાસે નથી. રાણા એના દીકરાને કીધું જયવંતાબાઈ કે રાણા તારી તલવાર કાઢીને આપજે, કે અમને લુવારો 2 તરવારો આપી છે પણ તમારે કોઈ દી તમને ઘટવા નહીં દે. મારા જેવું જ તારું હથિયાર હોય તો પાણ તને દેખાડી દો. આ આપણે જ્ઞાતિ જુદા જુદા વર્ણ વિવસ્થા માટે હતી, બાકી ખુમારી દરેક જ્ઞાતિમાં જે હોને રીતે એક. આપણે મને કોકે પૂછેલું તમે જ્ઞાતિમાં ઊંચ નીચમાં માનો? મેં કીધું હા માનું. સાંભળજો, કે ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ હોય, મેં કીધું હોય, માનવું જ પડે. મને કે આવી તમે 21મી સદીમાં સાહિત્યકાર તમને લાખો માણસો સાંભળે, કરોડો માણસો દેશ વિદેશમાં, તમે હજી માનો છો કે ઊંચ નીચ જ્ઞાતિ હોય? મેં કીધું હોય. મને કે કેવું આમ આવું શું કામ કયો? પછી મેં એને કીધું કે સવારમાં ઉઠીને 5 પરમાત્માના નામ લે અને બીજાને મદદ કરે, દરેક જ્ઞાતિને એક કરવાની વાતો કરે, એ ઊંચી જ્ઞાતિ. અને જ્ઞાતિવાદ કરીને તોડવાનું વાત કરે એ નીચી જ્ઞાતિ. આનાથી બીજી કોઈ નીચી ઊંચી જ્ઞાતિ હું નથી માનતો. ભલા માણસ બીજાને તોડવાની વાત કરે અને ખરાબ જીવન જીવે, રાષ્ટ્ર માટે કાંઈ ન કરે, એ નીચી જ્ઞાતિ. અને રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે એક કરી અને કાંઈક કરી બતાવે એ ઊંચી જ્ઞાતિ. માનવું હોય તો આમ માનાય, બાકી તો હોની જગ્યાએ છે, કોઈની જગ્યાએ હોય. ગિરનારની જગ્યા હોય, હિમાલયની જગ્યા હોય, પાવાગઢની જગ્યા હોય, ભુજિયાની ચોટીલાનો છો. એમાં કઈને નીચો કે છો તમે? હે, હિમાલયને આપણે નીચો કેવો, ગિરનારને કેવો? કદની વસ્તુ નથી કેતો હું. એમ હોના સ્થાને હોવું છે ભલા માણસ. એટલે બહુ બલિદાનો આપણા. આ બધા બલિદાનોને આપણે ભૂલી ન જવાય, આમને વયું જાય. એટલે હું કેતો હતો કે દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ. ગાંધીજીને વંદન છે, પણ આ બધા આ બલિદાનોને કોણ આપણે યાદ રાખવા જોઈએ. પાઠ્ય પુસ્તકમાં આવું બધું આવવું જોઈએ. આમાં કેટલા ઘોઘાઓ ઘરી ગયા છે, બાબર ને હુમાયુન અકબર ને, બસ એ લાઈન કરતી હતી. તો આ બધા અમારે કર્યું એ બધું ક્યાં જાય?
એ તો હકીકત છે ને, આ આવવું જોઈએ. હજી સુધી પ્રતિજ્ઞાઓ નિભાવીને જો બેઠા હોય તો આપણે તો સાચી વસ્તુ રજૂઆત કરી છે યાર. અને એમાં કોઈને તકલીફ થતી હોય તો અમે કઈ ઘરે નથી બેઠા. સંભાજી રાજે શિવાજીનો દીકરો ગોરીલા યુદ્ધ કરીને ઔરંગઝેબની ઊંઘ હરામ કરી દીધી. અને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ એની સેના ભરડામાં લેતા આવતા હોય, છતાં પણ એની તાકાત, એની ખુમારી, એનું બળ અને આત્મબળની તાકાત છે એને કોઈ દુનિયામાં ફૂગવાનું નથી. એ વાત હકીકત છે. આપણો આત્મબળ યુવાનોમાં અત્યારે તમારામાં બહુ મોટી શક્તિ પડેલી છે, કોઈથી હિંમત હારવી જ નહીં. એક જૂના જમાનાની વાત છે, એક રાજાના એક દિવાન હતો, ખુમારી વાળો રાજાનો મંત્રી. એને કીધું કે મને 500 કે 1000 માણસની સેના આપો, સામેનું રાજ્ય જીતીને આવી જાઉં. એટલે કીધું કે 10,000ની સેના એની પાસે છે. આડી ખાડી દરિયો હતો અને દરિયાને સામે કાંઠે જઈ અને એના રાજ ઉપર હુમલો કરવાનો. એટલે કીધું મને તમે 500,000 સૈનિક આપો ને, એ કામ મારું છે. એને જીતવા ન કેમ જીતવા કે શું કરવું. વાહ વાહ, ફરમાઈશું સારી બધી. આ ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો મોહાળની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈ તો ગામની ખબર પડી જાય. રીધી સીધી ન્યા જ બેઠી હોય બધી. અટાણે ચોરા ભાંગી ગયા, અત્યારે સોસાયટીમાં ગામમાં બમ્પ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. ક્યાંક ઝીણા ઝીણા બમ્પ હોય ખબર પડે, ખટક દઈને ગાડી થાય, કાંઈ વાંધો ન. અમુક બમ્પ એવા હોય કે ઉલ્લે ગાડી, ખબર પડે કે અજડ ડાયરો લાગે છે આમાં રહેવા વાળા બધા મજબૂત લાગે છે. એટલે ભામાશાહની વાત, ભામાશાહ અને તારાશાહ, યુવાનો આપણને એ ખબર હોવી જોઈએ. અહિંસા પરમો ધર્મ સારી વાત છે બધી, પણ તારાશાહ ભામાશાહ, ભામાશાહનો ભાઈ ભામાશાહે જે સંપત્તિ મહારાણા પ્રતાપના ચરણમાં જે ધરી દીધી, પોતાના બાપ દાદા મેવાડની સંપત્તિમાંથી જે રાખેલું હતું, આમ તો રાણાઓની સંપત્તિ હતી, પણ એમ તારાશાહ જે એનો ભાઈ હતો ને, એને 2 તરવાર એક હરખી હાલતી નહીં. અને યુદ્ધના મેદાનમાં લડવામાં ભેળો હતો, વાણિયાનો દીકરો હતો, તો એટલે વખત આવે તેથી બધાને હથિયાર ઉપાડવા પડે રાષ્ટ્રને માટેની જયારે વાત આવે ને ત્યારે. એટલે ખેર, પણ હું તમને જે વાત મૂળ તો એને કીધું કે આપો 500, 700 કે 1000 જેટલા સૈનિકો આપ્યા, જહાજ ભરી, નાવડું ભરી અને સામે કાંઠે ગયો સેનાપતિ. અને પછી ન્યા દરિયાને કાંઠે ઉતરી અને જહાજને હળગાવી દીધું. કોણે? મંત્રીએ. અને ઓલા જે સૈનિકો ભેળા લઈ ગયો તો એ બધા ખારા થઈ ગયા. કે તમે કેવો માણસ છો, તું તો ખૂટલ લાગે છે. જહાજ હળગાવી દીધું. હવે આને સામે લડશું આપણે, નહીં આપણી હાર થાય ભાગવું કેમ? ત્યારે મંત્રીએ કીધું તું પાછળના કેડા બધા હળગી ગયા છે, હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર જ નથી, હવે લડી લેવાનું થાય, લડી લેવાનું થાય અને લડી લેવાનું. એમ યુવાનો તમારામાં બહુ તાકાત પડી, પણ ખબર હોવી જોઈએ. ડાયો માણસ કોઈના ફામે બેસવા ગયો તો હાથી અને હાથણી, કાજળના પહાડ જેવા હાથીને હાથણી બાંધેલા ફામમાં, અને એક મદનિયું બાંધેલું 6 મહિનાનું હાથીનું. એ મદનિયું બાંધ્યું હતું ને, એને પગે હાકળ બાંધેલું, અને ઓલો હાથીને હાથણીને ઝીણું દોરડું બાંધ્યું હતું, હિન્દ્રી જેવું. એટલે ડાયા માણસે પ્રશ્ન કર્યો કે આવડો મોટો હાથીને હાથણી, એના પગે ખાલી દોરડી ઝીણી એવી બાંધી, અને આ 6 મહિનાના મદનિયાને પગે હાંકળું કાં બાંધી? તઈ ઓલા માણસે કીધું કે મદનિયાને ખબર છે કે હું હાથીનું સંતાન છું, ગમે એવા ઝાડના મૂળના નાડા તોડી નાખું, પણ હાથીને હાથની હવે ભૂલી ગયા છે કે એની શું તાકાત છે, એને પટાવી દેવામાં આવ્યા છે. એમ ભારતના યુવાનોને કોઈક જ્ઞાતિવાદ રૂપી ક્યાંક દોરડા બાંધીને ક્યાંક ભૂલવી ન દઈએ, જ્ઞાતિવાદ ને વ્યસન રૂપી, એ પણ જોવું જરૂરી છે. એની તાકાતની એને ખબર હોવી જોઈએ. એટલે અહીંયા મૂળ વાત ઉપર આવું. શિવાજી મહારાજનો દીકરો સંભાજી રાજે કોઈથી પકડાણો નહીં, અંગ્રેજોથી, ભાઈ સોરી મોગલોથી, અને છેલ્લે દગો થયો. પોતાના જયારે ખૂટે છે ને, ગમે એવો માણસ મોટો હોય એને કોઈ દી બીજું કોઈ હરાવી જ નથી શકતું, આપણા જ હરાવે છે. એટલે ઈ ધ્યાન રાખજો. કાળમીણ પાણાની માથે તમે સીણો રાખી, હા મુકેશભાઈ, સીણો રાખી અને માથે ઘણના ઘા કરો ને, તીખારા જરે પણ કોઈ દી ફાટે નહીં, પણ એમાં ઝીણી એવી તડ પડે, પછી એમાં ધૂળ ભરાય ને એમાં લાપડી નામનું ઘાસ ઉગે. ઈ ઘાસના મૂળિયા ધીરે ધીરે અંદર જઈને 2 ભાગ કરે. એમ કેટલી લાપડીઓ આપણી અંદર ઉગી નોખા પાડવાની કોશિશો કરે, એને પડવા ધ્યાન, એને કોઈ દી ખૂતવા દેતા નહીં, ન કરે એમ જ નોખા પડી જાય છે. એમ પોતાના ખૂટ્યા ત્યારે સંભાજી રાજે પકડાઈ ગયો, જીવતો પકડાઈ ગયો. હારે કવિ કલશ, કવિઓની પણ મહત્તા છે. કવિઓથી જેવી તેવી વાતો ન કરાય, જેવા તેવા ગીતો ન ગવાય. દેશને તોડવાની, મારી નાખવાની, મેળ વગરની વાતો, માયલી નહીં તો કોઈની નહીં, એટલે મારી નાખવાનું પ્રેમ. આને તમે પ્રેમ કહો છો? પ્રેમ વસ્તુ જુદી છે. નબળા ગીતે સાંભળતા નહીં. તમે તમારે માતા બહેનોને કહી દઉં, ઓઢણી ઓઢું ઉડી જાય, એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ, આ ઈ પરંપરા છે. આપણે ત્યાં માતાઓ બહેનો દીકરીઓ આજ સુધીની વાત કરું છું,
ખાનદાન બાપની દીકરી હોય, લગ્ન થતા હોય અને માંડવામાં જયારે દીકરી આવે, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, સોસાયટીમાં કે રોડ ઉપર એકલી જાતી હોય તો કોઈની તાકાત નથી ખામી મીટ માંડી હગાય, આંખની આંખ મેળવીને વાત ન કરાય એવી ખાનદાન બાપની દીકરી હોય, પણ માંડવામાં આવે ને વરરાજાની હારે હસ્તમેળાપ થાય અને વરરાજાના હાથનો સ્પર્શ થાય તો દીકરીનું શરીર ધ્રુજતું હોય. જોજો, ખાનદાન બાપની દીકરી હોય એટલે આખું શરીર ધ્રુજતું હોય. શું કામે ધ્રુજે છે ખબર? હાવજના જડબા ચીરી નાખે એવી દીકરીનું શરીર ધ્રુજે, હસ્તમેળાપ થાય તો આ ધ્રુજે. શું કામે? એ દીકરી ત્યારે એટલું જ વિચારે છે કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. ભલા માણસ, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. પણ એ તો જેને જીવવું હોય એને, બાકી વધારે થાય તો માફ કરજો, હાથની આંટી નાખીને હાલ્યા જતા હોય અને કોક પૂછે ઈ કોણ હતું? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. તને કાળોતરો કરડે, તને હવે ક્યાં મારે વાતો અમારે કરવી, કોના ગીત ગાવા? ઈ પાછા માયક ઉપર આવીને બીજે દી વાતો કરતી હોય માયક ઉપર, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય કોઈ દિવસ. એટલે આ વાત તમને છેલ્લી અને પછી મારે સપાખરું લઈશું. આપણે આપણા સમયમાં સ્થિર વાતાવરણ થોડું રાખજો, નકર હું પછી ગાવાનું શરૂ કરું. મારે વાતો કરવી હોય ને એટલા માટે મારે થોડું આ જરૂરી છે, કારણ કે તમારા મસ્ત આ પુસ્તક ન હોય અમારે સામું, તમારા મસ્તક એ અમારા પુસ્તક. આ બેલેન્સ જે રાખો ને, તમને ખબર છે ખાલી ચૂંટણી આવી છે, મહિના દીમાં કેટલાય નેતાઓ ના આવ્યા, હું બોલવા જાય ને હું થઈ જાય. તો અમે કાયમ બોલી છીએ 2-3 કલાક. કોઈ દી આવ્યું કે આમ બોલવા બદલે આ કરી નાખ્યું, કૃષ્ણને બદલે ઓલો કરી નાખ્યો, અર્જુન ને બદલે ઓલો કરી નાખ્યો, ફલાણા પાર્ટી બદલે. એટલી એવી ભૂલું થઈ જાય છે કે આ પાર્ટીમાં હોય ને કે આ પાર્ટી મત આપજો, પોતે હોય ભૂલાઈ જાય. એનું કારણ શું છે? હવે એ કહું, અમારામાં કઈ નથી હો, પણ અમે જે વસ્તુ લઈને નીકળ્યા છે ને, જેને અમે વાંચ્યા, જે મહાપુરુષ જેને, એની અમારા ઉપર કૃપા છે એટલે આવું કઈ નથી થતું. બાકી અમારામાં કઈ એવું છે નહીં. હા, થઈ જાય ને કાયમ. હવે 1 મહિનામાં ચૂંટણીમાં આટલું થઈ જતું હોય, કોઈનું હું બોલવા જાય ને હું બોલાઈ જાય, તો અમારે તો કાયમ ના માટે બોલવાનું છે. પણ એ તમારો, મેં કીધું ને સર, તમારો પડકારો અને આ જેની વાતો કરી છે એના પુણ્ય, અમારા પુણ્ય નહીં. અમે સારું લઈને નીકળ્યા છે, જીવવાની કોશિશ કરી છે, બોલી છે એટલું ખરું. અને તમને ગેરંટી આપી છે કે તમે અમારા ચાહક છો તો કોઈ દી તમને કાલ કોઈ નહીં કહી શકે કે તમારો રાજભાજો કૂદકા મારીને ગાય, એવું નહીં થવા દઈ, એટલી તમને ગેરંટી આપી છે. ભલા માણસ, હા, એવો વખત આવશે ને તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, ગમે એમ થઈ જાય તોય. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સતી નારીઓની, ખુમારીની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના સુરવીરો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. તમે અમને મોંઘો સમય આપવા આવો છો યાર, 2-2 કલાક 3-3 કલાક અહીંયા આવો ને ઉભા રહ્યો. આ બધાને તમે અહીંયા 5 લાખ રૂપિયા ક્યાંક રાષ્ટ્ર માટે, દેશ માટે આમાંથી આપી દો તો પાછા કમાઈ શકો, તમારી મહેનત ને દાનત ને કૃપા હોય તો. પણ તમે અહીંયા સમય આપવા આવ્યા છો 2 કલાકનો કે 3 કલાકનો, એ તમારી જિંદગીમાંથી આજ ગયો, એ અરબો ખરબો આપો તો પાછો નહીં મળે, એની અમને ખબર હોવી જોઈએ યાર. સમય જે આપવા માટે આવ્યા છો અહીંયા બધા, એટલે આ વાત ઈ દગો થયો અને સંભાજી રાજે પકડાઈ ગયો. અરે કવિ કલશ, કવિઓની મેં કીધું ને બહુ જવાબદારી હોય છે. કવિ કલશ એવા વીરરસના ગીતો છંદો બોલે એટલે સંભાજી રાજે ગાંડો થઈને લડતો હતો દુશ્મનોના માથા વાટે, અને કવિ કલશ પણ લડતો હતો. કવિઓ પણ એવા હોય છે અને એવા છંદો વીરરસના બોલે. બળવીરો ભટકા જોબન સટકા ભટકા ભટકા વિફરિયા ગવરાયેલ ઘટકા તોય ઘટકા મોજા ફટકા સમદરિયા મારે જા કટકા કટકે કટકા બુઢા ઝટકા ફટકારે. એવા યુદ્ધ કરે. એ બેયને જીવતા પકડ્યા અને ઔરંગઝેબ તંબુમાં બેઠો હતો પોતાના સિંહાસનની માથે અને લઈ આવતા હતા હાકળે બાંધીને કવિ કલશ અને સંભાજી રાજે શિવાજીના દીકરાને સઈબાઈ નો જાયો, જીજીબાઈ નો પોતરો, એ સંભાજી રાજે ને લઈને આવતા હતા. અને સંભાજી રાજે અને કવિ કલશ હારે આવતા, પણ 2 સિંહ જાણે વૈયા આવતા હોય એમાં ધીરા ધીરા ઠાણા નાના ખાકળું બાંધેલી બેને અને મુછડિયું પવનથી ફરક ફરક થતી હતી. વાય ફરકે મુછડિયું અને રિયણ જબુકે દંત જોઈ લો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો પંથ ભાઈ આવતા હતા બેઓ. ઔરંગઝેબ હમો નમો મીડો થવા હમણાં મારી પાસે આવતા હોય ધ્રુજતા હશે મને ભાળીને બીતા હોય ને હાથ આમ થતા હશે ને ઈ મારે જોવું છે. ઔરંગઝેબ કે जल्दी लेके आओ मेरे पास, मैं उसे कांपते हुए देखना है मेरे को, मेरे तालावेली हो रही है, मेरे को उसको कांपते हुए देखना है, मैं शेर हूं,
આવું બેઠો બેઠો ઔરંગઝેબ સિંહાસન માથે કરતો હતો. બે આવ્યા પણ એ તો આમ આવતા તો બે હાવ જ વયો હતો. એમ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ જાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગન હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગ્યા કેતારા કેતા કરેના બણક ગન ભૂરી લટાળો હતી ક્રોધ વાળો કોપ વાળો. એને આવ્યા બે આમાં આવ્યા એટલે સડાપ सड़ाप आम करता है बांधा था हाथ ने एमाथी हाकड़ो. औरंगजेब उसको बताओ ये कांपते क्यों नहीं है? मैं औरंगजेब हूँ, उसको बताओ मुझसे डरते क्यों नहीं है? उसको बताओ कोई. आजू बाजू वाले के जापना जानते हैं आपको तो कांपते क्यों नहीं है? हैं कि कांपते क्यों नहीं? क्योंकि हिंदू सनातनी है, किसी से कांपता नहीं है. ये नहीं कांपता. ये क्या बात कर रहे हो? काल देखते हैं हमें, मैं उसका मौत हूँ, उसको पता नहीं मैं क्या करूंगा, टुकड़े करूंगा मैं. कुछ भी करो ये नहीं हो सकता. पाहे आवीने आम करीने कीधुं तो औरंगजेब तू नहीं, तारो बाप शाहजहां, एनो बाप जहांगीर ने एनो बाप अकबर आवे तोय हूँ नो ધ્રુજુ ભલા માણસ હું, શિવાજી નો દીકરો છું. જ્યાં જડી દેવો હોય ત્યાં જડી દે, જે કટકા કરવા એ કરી નાય ને, લટકાડવો હોય ત્યાં લટકાડી દે. कवि ने पकड़ो. इसकी इतनी खुमारी का कारण ये कवि है, ये विरस का गीत बोलने वाला कवि है, उसको पहले पकड़ो. मित्रों अहिया बैठेला बधाईने कही दो आ धर्म बचाववा माटे शुं घटनाओं बनी छे. हकीकत बात छे, आ काल्पनिक कहानी नहीं. कवि कलश ने अहिया गळे कटार राखी अने पछी कीधुं के विरस का बहुत गीत बोलते थे, जगाने के लिए तुम्हारे धर्म को अब बोलिए. हैं कि कोई दोहा बोलिए, छंद बोलिए. पण एवी कटार हती के आम ऊभी राखी अने रूनी आम वाइट करीने कटार उपर मूकी अने फूंक मारी होय अने रूनी वाइट आम गोथું ખાય તા બે કટકા થઈ જાય. માખી ઉડતી ઉડતી કટાર ઉપર આવીને બેહે, માખીના બે કટકા થઈ જાય અને ફૂકેલા ઘાસમાં ઈ કટાર મૂકી હોય તો પંખીડા પાણી સમજીને પાણી પીવા ઉતરી જાય અને એમ કે પાણી છે. આવી કટાર હતી. ઈ કટાર અહીં રાખેલી અને કીધું કે બોલ संभाजी का कुछ सुनाओ, हमको सुनाओ, विरस का गीत बोल. बहुत बोलते थे ना, लड़ाते थे बहुत गीत बोल के विरस के. અને ઈ વખતે તેદી ઈ મોત સામું જોવા છતાં કવિ કલશે એટલું કીધું હતું કે હે ઔરંગઝેબ સાંભળી લે, યાવન રાવણ કી સંભા અને બાંધો શંભુ બજરંગ. હે કાયર, યવન રૂપી તમે રાવણની સભા છો અને હનુમાનજીને જેમ રાવણની સેનામાં બાંધીને લઈ આવ્યા હતા એમ શિવાજીના દીકરા સંભાજીને બાંધ્યો છે. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તવ તપ તેજ નિહાર કે તખત તજો અવરંગ. હે શિવાજીના દીકરા શંભુજી રાજે, તારું તેજ જોઈને દીકરો ઔરંગઝેબ ઉભો થઈ ગયો, સિંહાસન માથે બેહી નો ગયો. ભલા માણસ એના માણસોને કેવું પડ્યું કે આપના બેઠી आप उसको क्यों मान दे रहे कि पता नहीं मैं खड़ा हो जाता हूं. આ તાકાત હિન્દુત્વની છે, આ તાકાત આપણી ખુમારીની છે, જીવન જીવવાની છે, દેશ માટેની દાજની છે. અને પછી કવિ કલશને જીવાન કાપી લેવામાં આવી, આખી વાત જબરી છે. એને મારી નાખવામાં આવ્યો, ગળું કાપી નાખવામાં આવ્યું. અને પછી સંભાજીને કીધું કે અમારો ધર્મ સ્વીકાર કરી લે ને તો તું કે ત્યાં બિહારી દઉં ગાદીએ. કે કોઈ દી વિચાર કરતો ને હું સનાતન ધર્મ શું છે તને શું ખબર હોય? તમે તો એના પાંદડાય નથી. હે કે તું મને કહેશો જ્યાં જે તારે કરવું હોય જટ કર, હવે પકડી લીધો છે એટલે. ટૂંકમાં વાત કરું મિત્રો, 20 આંગળીઓના નખ જે ધર્મના નારા હું તમે લગાડી છે ને, અટાણે તો આપણે ખાલી એક થવાનું, પૈસા જ ભેળા કરવાના છે, કોઈ નહીં કરવું પડે. બધા એક થઈને હાસા ધર્મના માટે પૈસા ભેળા કરો ને એટલે બધુંય બરાબર છે. આપણે કોઈને કાંઈ નહીં કરવું પડે. આપણું મજબૂત હોવા જોઈએ, આપણે એક થવું જોઈએ. જો જ્ઞાતિવાદ હજી કરી નોખા પેડ્યા કરીશું તો પછી જે કરવા વાળા બધું કરી શકશે. 20 નખ કાઢી લીધા પછી કીધું કે અમારો ધર્મ સ્વીકારે કે વાત ભૂલો, જે કરવું એ ચાલુ કરો તમારું. મિત્રો બનેલી વાત કહું છું, 20 હાથ પગની આંગળીના નખ જીવતા કાઢ્યા, બીજે દી આંગળીઓ કાપી થોડી થોડી. વાત હેલી છે, એકલા ઘરે જઈને હુતા હો ત્યારે વિચારજો મગજમાં થોડું. મને તો સાહેબ આ ઘણી વાર આમાં ઉતરી જાવ, નીંદર ઉડી જાય, હાથ આખી નીંદર નો આવે. આવું બધું થયું છે ને, અટાણે બધું ભૂલી જવાનું હાવ નીકળી પડ્યા છે. બોલીવુડમાં ફાવે એવા ફિલ્મ બનાવી નાખવાના આપણા ધર્મ માટે. ગમે ત્યાં બોલી નહીં એટલે ગમે કરી નાખો. ક્ષમતાની સહન કરવાની કઈક સહન શક્તિની કઈક રીત હોય. હા એ તો હકીકત છે ને. આંગળીઓ કાપવામાં આવી, પૂર્યો તો બાંધ્યો તો હાકળે જેલમાં. બીજે દી પાછી આંગળી, ખાલી ગુમડું દુખતું હોય ને કોઈક દી આમ થપાટ મારજો જોઈએ. બીજે દી પાછી આંગળી. મિત્રો વધારે નથી કહેતો, હાથ કાપ્યા, થાતા 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 થાતા
ઈ શિવાજીના દીકરા સંભાજી રાજેને કાપતી વખતે કાયમ પૂછવામાં આવે કે તારો ધર્મ છોડીને અમારો ધર્મ સ્વીકાર કરે છે, તું કે ઈ આપું. મિત્રો 41 કે 42 દિવસે કાપતા કાપતા મૃત્યુ થઈ ગયું. ખોળિયામાંથી પ્રાણ છોડ્યા, પણ હિન્દુ ધર્મ નહોતો છોડ્યો. ત્યારે ધર્મ આપણો મારો ને તમારો આમને મળી કુંભો છે. અને ઔરંગઝેબ જેલમાં એની પાસે જઈને હેઠો બેસી ગયો તો હેઠો, હકીકત કહું, અને આ કપાળે હાથ દઈને એટલું કીધું તું કે સંભાજી રાજે તું ક્યાં હે, तेरी माँ तुझे क्या खिलाती है, क्या दूध पिलाया है, तेरे जैसा एक बेटा मेरे को मिल जाए तो पूरी दुनिया में राज कर लूं, पर कहां से ढूंढूं ऐसा बेटा, क्या है તું. 41-42 દિવસે પ્રાણ છોડ્યા, પણ ધર્મ નો છોડ્યો. ત્યારે ધર્મ બચ્યો છે. એ ધર્મની વાત છે, અને એ ધર્મની વાતો કાયમના માટે આપણે કરતા રહીશું.